નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની સર્વાનુમતે કરાઈ વરણી. ચેરમેન પદે કરશનજી જાડેજા, વાઇસ ચેરમેન પદે માતમજી ઠાકોર અને માનદ મંત્રી પદે ભરતભાઈ પટેલ નિમાયા. પ્રાંત અધિકારી મિતુલ પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા આવી હાથ ધરવામાં. અવની હોસ્પિટલ ખાતે ડોક્ટર વી.એમ. શાહ દ્વારા સગર્ભા બહેનોનો યોજાયો નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ. ડોક્ટર વી.એમ. શાહની સગર્ભા બહેનો માટેની નિઃશુલ્ક સેવા બની સરાહનીય. સગર્ભા બહેનોની સેવા કરવી મારી ફરજ છે અને તે ફરજથી હું ખૂબ ખુશ હોવાનું જણાવ્યું ડોક્ટર વી.એમ. શાહે. હવે સમાચાર વિગતવાર. ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડની તારીખ 13 ફેબ્રુઆરીને મંગળવારના રોજ ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની આગામી 2.5 વર્ષ માટેની નિમણૂક અર્થે જિલ્લા ખરીદ વેચાણ સંઘના કાર્યાલય ખાતે સવારે 11:30 કલાકના સમયે પ્રાંત અધિકારી મિતુલ પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આગામી 2.5 વર્ષ માટે ચેરમેન પદે કરશનજી ગંભીરસિંહ જાડેજા, વાઇસ ચેરમેન પદે માતમજી બનાજી ઠાકોર અને માનદ મંત્રી તરીકે ભરતજી ધનજીભાઈ પટેલની ઉપસ્થિત 12 ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મુજબ સર્વાનુમતે વરણી કરાતા આગામી 2.5 વર્ષ માટે નવીનયુક્ત ઘોષિત કરાયેલ ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીને ઉપસ્થિત સૌ ડિરેક્ટર સહિત વિવિધ સમાજના અને સહકારી અગ્રણીઓએ ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન પદે નિયુક્ત થયેલા કરશનજી જાડેજાએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સહિત સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં ધી પાટણ જિલ્લા સહકારી સંઘ લિમિટેડ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ, ખાતર સહિત ખેડૂતોના પ્રશ્નો જે પણ હશે તેને સૌ ડિરેક્ટર મિત્રોને સાથે રાખીને નિરાકરણ લાવવાની સાથે જિલ્લા ખરીદ વેચાણ સંઘની પ્રગતિ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીના નામના મેન્ડેટ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ લઈને પ્રાંત સમક્ષ રજૂ કરતા પાર્ટી દ્વારા રજૂ કરાયેલ મેન્ડેટ મુજબ ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની ઉપસ્થિત 12 ડિરેક્ટર દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મારું નામ જાડેજા કરશનજી ગંભીરસિંહ. ચેરમેન તરીકે જિલ્લા સંઘમાં મારી જે નિમણૂક કરી છે એ બદલ હું પ્રદેશ ભાજપનો સી.આર. પાટીલ સાહેબ અને બળવંતસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધા જિલ્લામાં અમે બધા જ ડિરેક્ટરો અમે હાજર હતા. 12 ડિરેક્ટરો હાજર હતા. અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને સંઘ મંત્રીની બિનહરીફ વર્ણિત કરવામાં આવી છે અને અમે બધા જ ટીમ સાથે મળી અને જિલ્લા સંઘને અને ખેડૂતોને જેટલો પણ ખાતર, દવા, બિયારણ જેના માટે જરૂર પડે એના માટે અમે પ્રયત્ન કરતા રહીશું. કાયમ ખેડૂતોની પડખે રહીશું અને સંઘનું નામ આગળ વધે અને ખેડૂતોને પૂરતી સેવા મળે એવા અમે બધા જ સભ્યો સાથે મળી અને પ્રયત્ન કરીશું. પાટણ શહેરમાં શ્રી પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા કુળદેવી શ્રી બહુચર માતાજીની ભવ્ય નગરયાત્રાનું આગામી 14 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા ઉપરાંત દિવસ દરમિયાન માતાજીના મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે, જેમાં પાટણ શહેર સહિત રાજ્યભરમાં વસતા સમાજના લોકો માતાજીના ઉત્સવમાં સહભાગી બનશે. પાટણ શહેરમાં વસતા સમસ્ત શ્રી પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા માસુદ પાંચમ વસંત પંચમી નિમિત્તે આગામી 14 ફેબ્રુઆરીના રોજ કુળદેવી શ્રી મા બહુચર માતાજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરાયું છે. માતાજીની નગરયાત્રા ધામધૂમપૂર્વક માતાજીના નિજ મંદિર રામશેરીથી પ્રસ્થાન કરી શહેરના માર્ગો ઉપર ફરી પરત માતાજીના મંદિરે આવશે. ઉપરાંત મંદિર પરિસરમાં સવારથી સાંજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં માતાજીનો દ્વાર ખોલવાનો પ્રસંગ, સાડી પહેરામણી, આંગીના દર્શન, આનંદનો ગરબો, ધ્વજા આરોહણ, માતાજીનો હવન, માતાજીને પાલખીમાં પધરામણી સહિતના કાર્યક્રમો યોજાશે, જેને લઈ ઉછામણી મહોત્સવ શહેરના રામની શેરી ખાતે આવેલ બહુચર માતાજી મંદિર ખાતે યોજાયો હતો.
શોભાયાત્રામાં માતાજીની વિવિધ ઉછામણી બોલનાર દાતાશ્રીઓનું સન્માન માતાજીની છબી અને શાલ ઓઢાડી એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે રામની શેરી સ્થિત માતાજીની 1 વર્ષ સુધી સેવા પૂજાનો લાભ લેનાર અને સમાજના જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટ સહિત શૈક્ષણિક કીટ ઉપરાંત શૈક્ષણિક અભ્યાસ માટે મદદરૂપ થનાર અને સમાજના અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બનેલ એવા સમારંભના મુખ્ય મહેમાન અને એશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીનું પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્વારા શાલ બુકે અને પાઘડી પહેરાવી તેઓનું ભવ્ય બહુમાનની સાથે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ અને લોકો ઉપસ્થિત રહી વસંત પંચમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને સફળ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો દર્શનનો લાભ લે છે તથા આ રહે છે, કેમ કે આ શોભાયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ફક્ત પાટણના મોદી નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ તેનું સ્વાગત કરી અને સેવા પૂજા કરે છે. આમ આ શોભાયાત્રા હર્ષ ઉલ્લાસ તથા લોકોની શ્રદ્ધા ભક્તિથી નીકળે છે અને એમાં માતાજી લોકોને સુખ સમૃદ્ધિ આપે છે. પાટણનો સ્થાપના દિન મહાસુદ સાતમે ઉજવવાની તૈયારીઓ રાજપૂત સમાજ દ્વારા શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે પાટણના બગવાડા દરવાજા પાસેના ત્રિકોણિયામાં 9 વર્ષ પૂર્વે 2015માં મૂકવામાં આવેલી વીર વનરાજ ચાવડાની પિરામિડિક સ્ટેચ્યુના નવીનીકરણ અને સુધારણાની કામગીરી પાટણના રાજપૂત સમાજ દ્વારા શરૂ કરાઈ છે. આ પિરામિડિક સ્ટેચ્યુમાં વીર વનરાજ ચાવડાનું તૈલી ચિત્ર સૂર્યપ્રકાશના કારણે ઝાંખું પડી ગયું હોવાથી તેને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવું મૂકવામાં આવ્યું છે તથા સમગ્ર પિરામિડિક લોખંડ સ્ટ્રક્ચર કટાઈ ગયું હોવાથી તેનું પણ નવીનીકરણ કરીને તસવીર પર તડકો ના પડે તે રીતના છજાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કામગીરી પાછળ ₹20,000નો ખર્ચ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાના કાર્યકાળ દરમિયાન 2015માં તારીખ 11/2/2015ના રોજ મહાવત સાતમના પાટણના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રાજપૂત સમાજના આર્થિક સહયોગથી આ પિરામિડિક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હતું. એ પછી રાજપૂત સમાજ સિવાય કોઈએ તેની સંભાળ લીધી ન હતી. આજે આ સ્ટેચ્યુનું નવીનીકરણ કરાયું હતું. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની પદ્મવાડીમાં બિરાજમાન 33 કોટી દેવતાઓ, 88,000 ઋષિ મુનિઓ અને 56 કોટી યાદવોના માટી સ્વરૂપે ક્યારાઓ ભક્તજનોની આસ્થાના પ્રતીક સમાન પૂજનીય સાથે શોભાયમાન બની રહ્યા છે. ત્યારે સોમવારે માસુદ ત્રીજના પવિત્ર દિવસે ભગવાન શ્રી પદ્મનાભ સહિત પદ્મવાડીમાં માટીના ક્યારા સ્વરૂપે પૂજાતા 33 કરોડ દેવી દેવતાઓ, 88,000 ઋષિ મુનિઓ અને 56 કોટી યાદવોની પ્રદક્ષિણાના પર્વની પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે 18 વર્ણના ભગવાન શ્રી પદ્મનાભજીના ભક્ત પરિવારોએ શ્રદ્ધા ભક્તિ સાથે પદ્મવાડીની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. શ્રી પદ્મનાભ મંદિર પરિસર સહિત પદ્મવાડીની પરિક્રમા માટે પધારેલ તમામ શ્રદ્ધાળુઓને પાટણ પ્રજાપતિ યુથ ક્લબના સેવાભાવી યુવાનો દ્વારા સેવ અને બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિને અનુલક્ષીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરવું તેમજ વિવિધ કેમ્પેઇન ચલાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણ ખાતે આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદાન જાગૃતિના ભાગરૂપે તથા વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગીદારી નોંધાવીને લોકશાહીને વધુ મજબૂત બનાવે તે અર્થે પાટણ ખાતે આગામી તારીખ 24/2/2024ના રોજ 7:30 કલાકે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ તાલુકા ખાતે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે. પાટણના બગવાડા દરવાજાથી શરૂ કરેલી રેલવે સ્ટેશન થઈ પાછી બગવાડા દરવાજા સુધી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વધુને વધુ લોકોને આ મેરેથોનમાં ભાગ લેવા માટે આહવાન કર્યું છે. વધુમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સાથે મહિલા મતદારોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા દેશની ભાગ્ય વિધાતા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનાવવા બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને બહોળા પ્રમાણમાં જોડાવા તથા મતદાનમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવે છે. તાજેતરમાં પાટણના રેડક્રોસ ભવન ખાતે માતૃશ્રી રમાબાઈ આંબેડકરજીના જન્મજયંતિ પ્રસંગે આયોજિત કરાયેલા સગર્ભા બહેનોના નિઃશુલ્ક નિદાન કેમ્પમાં સેવા આપનાર પાટણના જાણીતા ગાયનેક તબીબ
ડૉક્ટર વ્યોમેશ શાહ દ્વારા કેમ્પનો લાભ લેનાર તમામ સગર્ભા બહેનોને પોતાની અવની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સારવાર અને નોર્મલ તેમજ સિઝેરિયન ડિલિવરી કરી આપવા માટેની જાહેરાત કરી હતી. જે અનુસંધાને કેમ્પનો લાભ લેનારી 15 જેટલી જરૂરિયાતમંદ સગર્ભા બહેનોને સોમવારના રોજ ડૉક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કરી જરૂરી દવાઓ સાથે સગર્ભા કીટ અર્પણ કરવામાં આવી હતી. અવની હોસ્પિટલ ખાતે ડૉક્ટર વ્યોમેશ શાહ દ્વારા સગર્ભા બહેનોને નિઃશુલ્ક તપાસ અને સારવાર અર્થે આયોજિત કરાયેલા આ કેમ્પમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબેન સોલંકી, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના માનસીબેન ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી સેવાભાવી ગાયનેક તબીબ ડૉક્ટર વ્યોમેશ શાહની જરૂરિયાતમંદ સગર્ભા બહેનોની કરાતી નિઃશુલ્ક સેવાને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડૉક્ટર વ્યોમેશ શાહે જણાવ્યું કે સગર્ભા બહેનોની નિઃશુલ્ક સારવાર કરીને હું કોઈ તેઓની ઉપર ઉપકાર નથી કરતો, પરંતુ સગર્ભા બહેનોની સેવા કરવી એ મારી ફરજ છે અને એ સેવાથી હું ખૂબ ખુશ છું. ડૉક્ટર વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલા સગર્ભા બહેનોના નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના પ્રહલાદભાઈ રાવળ સહિતના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. માતાશ્રી રમાબાઈના અનુસંધાને જે કેમ્પ લાસ્ટ ટાઈમ કરવામાં આવ્યો હતો તે વખતે ઘણી સગર્ભાવસ્થા બહેનોને અમે તપાસ કરી હતી. તેમાંથી ઘણી સગર્ભાવસ્થાઓ ફરી બહેનો તપાસ મારે ત્યાં આવેલી છે અને હું ફ્રીમાં તપાસ કરું છું, ફ્રીમાં જરૂરી વસ્તુ પૂરી પાડું છું, દવાઓ પૂરી પાડું છું અને ડિલિવરી પણ એની સિઝેરિયન કે નોર્મલ જે થતી હશે એ બધી નિઃશુલ્ક કરવા પરની હું બંધાયેલો છું. અને મને આ વસ્તુ ગમે છે, એમાં કે હું ઉપકાર કરતો નથી, મને આ વસ્તુ ગમે છે એટલે હું કરી રહ્યો છું. આજે પાટણના જાણીતા ડૉક્ટર વ્યોમેશભાઈ શાહના દવાખાને આજે વ્યોમેશભાઈ શાહ દ્વારા 15 જેટલી સગર્ભા બહેનોનું નિઃશુલ્ક નિદાન અને એને મફત દવાઓનો આજે કેમ્પ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ દ્વારા અનેક વાર વિવિધ મફત નિઃશુલ્ક સગર્ભા બહેનોના કેમ્પ થતા હોય છે. આ પ્રસંગે આજે મને સાહેબ દ્વારા અહીંયા બોલાવી અને આ કેમ્પમાં મને આવવાનો અવસર મળ્યો અને ખૂબ જ આનંદ છે. સાહેબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે અને આજે સગર્ભા બહેનોનું મફત નિદાન કરવામાં આવ્યું, એમને મફત નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી છે. સાહેબે દ્વારા એક પોષણ કીટ પણ બધી સગર્ભા બહેનોને આપવામાં આવી છે. સાહેબ દ્વારા અનેકવિધ ઉમદા કાર્યો થઈ રહ્યા છે. સાહેબને ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની સર્વાનુમતે કરાઈ વરણી. ચેરમેન પદે કરશનજી જાડેજા, વાઇસ ચેરમેન પદે માતમજી ઠાકોર અને માનદ મંત્રી પદે ભરતભાઈ પટેલ નિમાયા. પ્રાંત અધિકારી મિતુલ પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા આવી હાથ ધરવામાં. અવની હોસ્પિટલ ખાતે ડૉક્ટર VM શાહ દ્વારા સગર્ભા બહેનોનો યોજાયો નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ. ડૉક્ટર VM શાહની સગર્ભા બહેનો માટેની નિઃશુલ્ક સેવા બની સરાહનીય. સગર્ભા બહેનોની સેવા કરવી મારી ફરજ છે અને તે ફરજથી હું ખૂબ ખુશ હોવાનું જણાવ્યું ડૉક્ટર VM શાહે. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.